નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, ભાગ 2, ચેપ્ટર 1, શેર બહાર પાડવા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું કે શેર બહાર પાડવાની વિધિને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એક શેર વહેંચણી અંગેની વિધિ અને એક શેર અરજી અંગેની વિધિ. આપણે અગાઉ શેર અરજી મેળવવા અંગેની વિધિનો અભ્યાસ કર્યો છે. હવે જોઈએ શેર વહેંચણી અંગેની વિધિ. સૌથી પહેલાં આપણે જોઈએ શેર વહેંચણીનો અર્થ. કંપની દ્વારા બહાર પાડેલા શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વહેંચણી. શેર વહેંચણી એટલે શું એ પ્રશ્ન પણ પૂછાય છે એક માર્કમાં. કંપની દ્વારા બહાર પાડેલા શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વહેંચણી. કંપની દ્વારા જે શેર બહાર પાડવામાં આવ્યા છે એના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. જાહેર પ્રજા તરફથી જે શેર અરજીઓ મળી છે, જાહેર જનતાએ જે શેર અરજીઓના ફોર્મ ભરીને આપ્યા છે એ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વહેંચણી. અને અરજદારના ખાતામાં એટલે કે ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા આખી પ્રક્રિયા એટલે શેર વહેંચણી. ટૂંકમાં જાહેર જનતાને શેરની વહેંચણી કરવી. આપણે જોઈએ શેર વહેંચણીની વિધિ. શેર વહેંચણીની વિધિને નીચેના તબક્કામાં વહેંચી શકાય. નંબર 1, આસ્વા એટલે કે એએસબીએ માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી. આપણે અગાઉ જોયું હતું કે એએસબીએ માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવામાં આવે છે. જે અરજદારોએ શેર મેળવવા માટે અરજી કરી છે એ અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરવામાં આવે છે. એએસબીએ માન્ય પદ્ધતિ મુજબ આપણે જોયું હતું કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ પદ્ધતિ કાર્ય એ રીતે કરે છે કે જે અરજદારે શેર મેળવવા માટે અરજી કરી છે એમના ખાતામાં અરજીની રકમ બ્લોક કરવામાં આવે છે. તો સૌથી પહેલાં અરજીની રકમ બ્લોક કરશે અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. અને આ જે બ્લોક થયેલી અરજીઓ છે, સ્થગિત થયેલી જે અરજીઓ છે એ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલા સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. કંપનીએ જાહેર ભરણા માટે નિમેલા સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. હવે જે અરજદારની રકમ બ્લોક થઈ છે એમની જે અરજીઓ છે એ અરજીઓ કોને સોંપવાની છે? તો કંપનીએ જાહેર ભરણા માટે નિમેલા સિન્ડિકેટ મેમ્બર. માન્ય શેર બજાર પર શેરની નોંધણી કરાવવાની હોય તેના સભ્યો હોય છે. સિન્ડિકેટ મેમ્બર એટલે માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરાવવાની હોય તેના સભ્યો હોય છે. સૌથી પહેલાં તો અરજદારના ખાતામાં રકમ બ્લોક કરવામાં આવે છે અને જે અરજદારની રકમ બ્લોક કરવામાં આવી હોય એ અરજદારની અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલા સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવે છે. એટલે શેર વહેંચણીની વિધિનો પહેલો તબક્કો છે અરજદારના ખાતામાં રકમ સ્થગિત કરવી અને જે અરજદારની રકમ સ્થગિત કરી છે એની અરજીઓ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. નંબર 2, સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગત જેવી કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલા શેરની સંખ્યા, શેરની કિંમત, બુક બિલ્ડિંગ ઓફર હોય તો બીડ સહિતની રકમ, અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેરબજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરવામાં આવે છે. હવે સિન્ડિકેટ મેમ્બર પાસે જે અરજીઓ આવી છે એ અરજીઓમાં સિન્ડિકેટ મેમ્બર કેવી રીતે કાર્ય કરશે? તો સિન્ડિકેટ મેમ્બર એ અરજીઓમાંથી અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, જેમ કે અગાઉ આપણે જોયું હતું સંસ્થાકીય રોકાણકારો, છૂટક રોકાણકારો, ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, કર્મચારી, એ રીતે અલગ અલગ જે રોકાણકારોનો વર્ગ છે એ રોકાણકારોના વર્ગ, ત્યાર પછી અરજી કરેલા શેરની સંખ્યા, કોણે કેટલા શેર માટે અરજી કરી હતી, શેરની કિંમત, જો બુક બિલ્ડિંગ હોય તો બીડ સહિતની ઓફર. આપણે જોયું હતું કે બુક બિલ્ડિંગ એટલે કંપની શેરના ભાવ અગાઉથી નક્કી કરતી નથી, પરંતુ કંપની લઘુત્તમ અને મહત્તમ ભાવ વચ્ચે અરજદારો પાસે નક્કી કરીને અરજીની રકમ મંગાવે છે. ફોર્મમાં એ વિગતો લખીને મંગાવે છે. તો બુક બિલ્ડિંગ હોય તો બીડ સહિતની રકમ, અરજદારોએ પોતાને યોગ્ય લાગે એ રકમ જે ફોર્મમાં ભરી છે એ રકમ, અરજીનો ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર, ડીમેટ નંબર, ભરેલી રકમ વગેરે માહિતી માન્ય શેરબજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. સિન્ડિકેટ મેમ્બર પાસે જે અરજીઓ આવી છે અરજીમાંથી આ બધી જ વિગતો કંપનીના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે. સૌથી પહેલાં અરજદારોની અરજીની રકમ
સ્થગિત કરવામાં આવશે. ત્યાર પછી જે અરજદારોની રકમ સ્થગિત કરવામાં આવી છે એ અરજદારને જે અરજીના ફોર્મ છે એ સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવશે. હવે સિન્ડિકેટ મેમ્બર એ ફોર્મમાંથી આ દરેક વિગતો કંપનીના માન્ય શેરબજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે. નંબર 3, સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવશે. અરજીની સમગ્ર વિગતો માન્ય શેરબજારને પણ મોકલવામાં આવશે. હવે સિન્ડિકેટ મેમ્બરે એમનું કામ પૂરું કરી લીધું છે. સિન્ડિકેટ મેમ્બરે ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં બધી વિગતો ભરી દીધી છે. હવે જે તમામ વિગતો ભરી છે એ ભરેલી વિગતો કંપનીના રજિસ્ટ્રારને મોકલી આપવામાં આવશે. સિન્ડિકેટ મેમ્બર આ બધી વિગતો કોને મોકલી આપશે? તો કંપનીના રજિસ્ટ્રારને, ભરણાના રજિસ્ટ્રારને મોકલી આપવામાં આવશે. સિન્ડિકેટ મેમ્બરો તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલી આપશે. અરજીની સમગ્ર વિગતો માન્ય શેરબજારને પણ મોકલવામાં આવશે. અને બીજું, સિન્ડિકેટ મેમ્બર આ બધી જ વિગતો માન્ય શેરબજારને પણ મોકલી આપશે. નંબર 4, ભરણાના રજિસ્ટર પાસે આવેલ અરજીઓને રોકાણ કરનાર જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારી, સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વહેંચીને તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. હવે સિન્ડિકેટ મેમ્બર પાસેથી જે વિગતો મળી છે એ દરેક વિગતો ભરણાના રજિસ્ટ્રાર પાસે આવી ગઈ છે. હવે ભરણાના રજિસ્ટ્રાર એમાંથી કઈ કાર્યવાહી કરશે? તો ભરણાના રજિસ્ટ્રાર આવેલી અરજીઓને રોકાણકારના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારી, સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વહેંચી અને સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરશે. ભરણાના જે રજિસ્ટ્રાર છે એમનું કામ શું છે? તો જે અરજીઓ આવી છે એને જુદા જુદા વર્ગમાં અલગ પાડીને સંપૂર્ણ વિગતો ધરાવતું પત્રક તૈયાર કરવામાં આવશે. ભરણાના રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરશે. હવે જે પત્રકો તૈયાર થઈ ગયા ત્યારબાદ અગાઉની કાર્યવાહી શું થશે? તો અગાઉની કાર્યવાહી છે ભરણાના રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ. આ 5 વ્યક્તિઓ ભેગા મળીને જુદા જુદા વર્ગમાં આવેલી અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરશે. કોને કેટલા શેર ફાળવવાના છે એ શેર ફાળવવા માટેનો આધાર નક્કી કરવામાં આવશે. કયા વર્ગમાં કેટલા શેર મળવાપાત્ર છે, ફાળવવાપાત્ર છે એનો આધાર નક્કી કરશે. તો આ જે આધાર નક્કી કરવાનો છે શેર ફાળવવાનો એ કોણ કોણ નક્કી કરશે? તો ભરણાના રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપની સેક્રેટરી અને સંચાલક મંડળ ભેગા મળી અને જે તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરશે. ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવશે. હવે જે આધાર નક્કી કરવામાં આવ્યો છે કયા વર્ગમાં કેટલા શેર કોને મળવાપાત્ર છે એ જે આધાર નક્કી કરવામાં આવ્યો છે એના આધારે જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવશે. એટલે કે હવે જે આધાર નક્કી થયો છે એ આધારે શેરની ફાળવણી કરવામાં આવશે. નંબર 7, ભરણા રજિસ્ટર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલવામાં આવશે. કોને કેટલા શેર મળવાપાત્ર થયા છે, કોને કેટલા શેર ફાળવવામાં આવ્યા છે એના પરથી શેર ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં આવશે. ફાળવણીનું પત્રક તૈયાર કર્યા પછી ભરણાના રજિસ્ટ્રાર માન્ય શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપશે. આ જે પત્રક તૈયાર કરવામાં આવ્યું છે એ પત્રક કોને મોકલવામાં આવશે? તો માન્ય શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલવામાં આવશે. ભરણાના રજિસ્ટ્રાર મોકલશે આ પત્ર. નંબર 8, ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. હવે ડિપોઝિટરીને પત્રક મળી ગયું છે એટલે ડિપોઝિટરી શું કાર્ય કરશે? તો ડિપોઝિટરી અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરશે. અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરશે અને ડિપોઝિટરી તેમજ માન્ય શેરબજાર દ્વારા અરજદારને મંજૂર થયેલ કે ના મંજૂર થયેલ શેર અંગે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. ડિપોઝિટરી અને માન્ય શેરબજાર અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવ્યા હોય અથવા તો જેના ખાતામાં શેર જમા નથી થયા એટલે કે જેને શેર ફાળવવામાં આવ્યા નથી એને SMS દ્વારા અને ઈમેલ દ્વારા જાણ કરશે. ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેરબજાર પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ત્યારબાદ લીડ મેનેજર માન્ય શેરબજારમાં શેરની નોંધણી કરવાની કામગીરી અગાઉ હાથ ધરશે. તો શેર વહેંચણી અંગેની વિધિમાં આપણે જોયું કે શેર વહેંચણીમાં સૌથી પહેલાં તો અરજદારના ખાતામાં
રકમ સ્થગિત કરવામાં આવે છે, અરજીની જે રકમ છે એ સ્થગિત કરવામાં આવે છે અને એ અરજદારોના ફોર્મ સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવે છે. સિન્ડિકેટ મેમ્બરને ફોર્મ સોંપ્યા બાદ સિન્ડિકેટ મેમ્બર અરજીમાંથી અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલા શેરની સંખ્યા, શેરની કિંમત, અરજીનો ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપેટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ, આ બધી જ વિગતો ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે. બધી જ વિગતો ભરાઈ ગયા બાદ સિન્ડિકેટ મેમ્બર તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલી આપશે અને સાથે સાથે માન્ય શેરબજારને પણ મોકલી આપશે. ભરણાના રજિસ્ટ્રાર આ બધી વિગતો પરથી રોકાણકારોને જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારી, સંસ્થાકીય રોકાણકાર અલગ અલગ વર્ગમાં વહેંચીને એનું પત્રક તૈયાર કરશે. ત્યારબાદ ભરણાના મેનેજર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી, સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલી અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરની ફાળવણીનો આધાર નક્કી કરશે. આધાર નક્કી થયા બાદ શેરની ફાળવણી કરવામાં આવશે. ભરણાના રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં આવશે. આ પત્રક માન્ય શેરબજારને, ડિપોઝિટરીને અને સેબીને મોકલી આપવામાં આવશે. ડિપોઝિટરીને પત્રક મળ્યા બાદ ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. જે અરજદારના ખાતામાં શેર જમા થયા છે અને જે અરજદારના ખાતામાં શેર જમા નથી થયા એને SMS દ્વારા અથવા તો ઈમેલ દ્વારા જાણકારી આપવામાં આવશે. અને છેલ્લે લીડ મેનેજર માન્ય શેરબજારમાં શેરની નોંધણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરશે. હવે જોઈએ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, કંપની દ્વારા જ્યારે શેર વહેંચણી કરવામાં આવે છે ત્યારે કાયદેસરના નિયંત્રણો, કાયદેસરની જોગવાઈઓ, નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. અગાઉ આપણે જોયું હતું કે કંપનીએ શેર બહાર પાડવા માટે સેબીની માર્ગદર્શિકા જેવા અલગ અલગ કાયદાઓનું પાલન કરવું પડે છે. કંપની ધારો સેબીની માર્ગદર્શિકા જેવા અલગ અલગ કાયદાઓનું પાલન કરવું પડે છે. તો કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ કયા છે એ જોઈએ. શેર વહેંચણી અંગે કંપની ધારા 2013માં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલ છે જે નીચે મુજબ છે. શેર વહેંચણી અંગે કંપની ધારા 2013 અને સેબીની માર્ગદર્શિકા મુજબ કંપની ધારા 2013 અને સેબીની માર્ગદર્શિકા મુજબ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે. જોઈએ નંબર 1. કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, શેર વટાવથી બહાર પાડવો એટલે શેરની મૂળ કિંમત કરતાં, શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે એને શેર વટાવથી બહાર પાડ્યા કહેવાય. તો કંપની જ્યારે જાહેર ભરણો ભરે છે ત્યારે શેર વટાવથી બહાર પાડી શકાશે નહીં. દાખલા તરીકે 10 રૂપિયાનો શેર હોય તો 9 રૂપિયા લેખે કે 8 રૂપિયા લેખે બહાર પાડી શકાય નહીં. દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડી શકાશે નહીં. જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે. જાહેર ભરણો ભરતી વખતે છૂટક રોકાણકારો માટે બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર. જાહેર ભરણો ભરતી વખતે છૂટક રોકાણકારો માટે બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવામાં આવશે. એટલે કે જ્યારે શેર બહાર પાડવામાં આવે છે, દાખલા તરીકે કંપનીએ 100 શેર બહાર પાડ્યા હોય તો 100ના 10% એટલે કે 10 શેર છૂટક રોકાણકારો માટે અનામત રાખવામાં આવશે. એ શેર છૂટક રોકાણકારોને આપવાના રહેશે. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા દ્વારા જ શેરની અરજી કરી શકે છે. કોઈપણ રોકાણકારોને રોકાણ કરવું હોય, અરજી કરવી હોય તો ASBA એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે. આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત ASBA દ્વારા જ શેરની અરજી કરી શકે છે. નંબર 4. શેરની અરજી સ્વીકારવા માટે જાહેર ભરણો ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી. શેરની અરજી સ્વીકારવા માટે જાહેર ભરણો ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી. શેર વહેંચણી કરવી અને માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરાવવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. શેર અરજી સ્વીકારવા માટે જાહેર ભરણો ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી, વહેંચણી કરવી, માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરાવવી,
વગેરે પ્રક્રિયાઓ પૂરી થઈ જવી જોઈએ. અગાઉ આપણે શેર વહેંચણીની પ્રક્રિયા જોઈ છે. અરજીઓ મેળવવામાં આવે છે, શેર વહેંચણી કરવામાં આવે છે અને છેલ્લે માન્ય શેરબજારમાં નોંધણી કરાવવાની હોય છે. તો આ જે સમગ્ર પ્રક્રિયા છે એ 10 દિવસની અંદર પૂરી થઈ જવી જોઈએ. ત્યારબાદ ફાળવેલ શેરને માન્ય શેરબજારમાં લે વેચ થઈ શકશે અને ત્યારબાદ ફાળવેલા શેર જે તે અરજદારોને ફાળવવામાં આવેલા શેર માન્ય શેરબજારમાં લે વેચ કરી શકાય છે. જાહેર ભરણો ખુલ્લો મૂક્યાની તારીખથી 10 દિવસમાં આ પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. નંબર 5 જોઈએ. શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. અરજી કરવા માટે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આજના સમયમાં શેરબજારના વ્યવહાર માટે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે. જે અરજદારને જેટલા શેર ફાળવવામાં આવ્યા છે એ ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે. નંબર 6 જોઈએ. કંપનીએ બહાર પાડેલ શેરના જેના માટે બાંહેધરી કરાર કરેલ ન હોય તેવા શેર ઓછામાં ઓછા 90% શેર માટે અરજી મળવી જોઈએ. કંપનીએ બહાર પાડેલા શેર કે જેના માટે બાંહેધરી કરાર કરેલા નથી એવા ઓછામાં ઓછા 90% શેર માટે અરજી મળવી જોઈએ. કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે ઓછામાં ઓછા 90% અરજીઓ આવવી જોઈએ. એટલે કે 100 શેર બહાર પાડવામાં આવ્યા હોય તો 90 અરજીઓ આવેલી હોવી જોઈએ. જો 90%થી ઓછી અરજીઓ લઘુત્તમ ભરણો મળે તો કંપની શેરની વહેંચણી કરી શકે નહીં. 90%થી ઓછી અરજીઓ આવી હોય તો કંપની શેર વહેંચણી કરી શકશે નહીં. કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે ઓછામાં ઓછા 90% શેરની અરજી મળવી જોઈએ. પરંતુ જો 90%થી ઓછી અરજી હોય અને લઘુત્તમ ભરણું કહેવાય તો 90%થી ઓછી અરજીઓ મળી હોય તો કંપની શેરની વહેંચણી કરી શકશે નહીં. એટલે કે શેરની પ્રક્રિયા અગાઉ હાથ ધરી શકશે નહીં. જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે. જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય સેબીએ નક્કી કરેલા ધારાધોરણોમાં આવતી હોય તો ફક્ત બુક બિલ્ડિંગ દ્વારા જ પ્રક્રિયા કરી શકે છે. અગાઉ આપણે જોયું છે બુક બિલ્ડિંગ એટલે લઘુત્તમ ભાવ અને મહત્તમ ભાવ બે મેળવવામાં આવે છે. ત્યારબાદ જે ભાવે સૌથી વધારે અરજીઓ મળી હોય એ ભાવે શેર બહાર પાડવામાં આવે છે. તો એ રીતે જ કંપની પ્રક્રિયા કરી શકશે. કંપનીએ અગાઉ નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડેલ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલા હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. જો કંપનીએ અગાઉથી નક્કી કરેલા ભાવે જ શેર બહાર પાડ્યા હોય ભાવે જ જો શેર બહાર પાડવામાં આવ્યા હોય તો વિજ્ઞાપન પત્ર કંપનીએ નક્કી કરેલા ભાવે જ શેર બહાર પાડ્યા હોય તો વિજ્ઞાપન પત્ર સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. કંપનીએ ભાવ નક્કી કર્યા હોય તો વિજ્ઞાપન પત્ર સેબી પાસે જ અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડવામાં આવ્યા હોય તો એના માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડવામાં આવ્યા હોય તેના માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે કઈ કિંમત લઘુત્તમ કઈ કિંમત મહત્તમ એટલે કે કઈ કિંમત વચ્ચે અરજદારો ભાવ મોકલી શકે છે એને કહેવાય રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ. એ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. જો વિજ્ઞાપન પત્ર કંપનીએ શેરના ભાવ અગાઉથી નક્કી કર્યા હોય તો વિજ્ઞાપન પત્ર સેબી પાસે અગાઉથી મંજૂર કરવાનું રહેશે. અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડવામાં આવ્યા હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવાનું રહેશે. બહાર પાડેલા શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછામાં ઓછી 5% રકમ બહાર પાડેલા શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ. બહાર પાડેલા શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ જો જેટલી રકમના શેર બહાર પાડવામાં આવ્યા હોય એની 5% રકમ જેટલી કિંમતના શેર બહાર પાડવામાં આવ્યા હોય એની 5% રકમ અથવા તો સેબીએ નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ. એટલે કે જે 100 રૂપિયાનો શેર બહાર પાડવામાં આવ્યો હોય તો 100ના 5% એટલે કે અરજી વખતે જ્યારે ફોર્મ ભરીને મોકલવામાં આવે છે ત્યારે 5 રૂપિયા ઓછામાં ઓછા અથવા તો સેબીએ નક્કી કરેલી રકમ નિર્ધારિત કરેલી રકમ અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ. 100 રૂપિયાનો શેર બહાર પાડ્યો હોય તો 5 રૂપિયાની રકમ ઓછામાં ઓછા 5% એટલે કે 5 રૂપિયાની રકમ
અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ. શેરની નોંધણી માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. શેરની નોંધણી કરાવવા માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. અગાઉ આપણે જોયું કે શેરની પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ માન્ય શેરબજારમાં શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો શેરની નોંધણી કરાવવા માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ, કરાર કરેલો હોવો જોઈએ. ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે ડિપોઝિટરી કંપની સાથે પણ સમજૂતી કરેલી હોવી જોઈએ. જે તે અરજદારને શેર ફાળવવામાં આવશે એ એના ડીમેટ ખાતામાં જમા કરવાના રહેશે અને આ ડીમેટ ખાતામાં જમા કરાવવાની પ્રક્રિયા ડિપોઝિટરી કંપની પાસે કરાવવાની હોય છે. ડિપોઝિટરી કંપની પાસે કરાવવાની હોય છે. ડિપોઝિટરી કંપની એ શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જમા કરાવવાનું અને જાળવવાનું કામ કરે છે. તો ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે શેરને ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે ડિપોઝિટરી કંપની સાથે કરાર થયેલા હોવા જોઈએ. ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે ડિપોઝિટરી કંપની સાથે કરાર કરેલા હોવા જોઈએ. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણું અને તેનો ઉલ્લેખની અસર જણાવવી જોઈએ. જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ. જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલા ધોરણ પ્રમાણે હોવી જોઈએ. જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકાશે નહીં, જેને લોક ઇન પીરિયડ કહેવામાં આવે છે. જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે શેર સેબીએ નક્કી કરેલા સમય સુધી વેચી શકાશે નહીં. અગાઉ આપણે જોયું હતું કે લોક ઇન પીરિયડ જાહેર ભરણામાં સ્થાપકોએ ખરીદેલા શેર સેબીએ નક્કી કરેલા સમય સુધી વેચી શકાશે નહીં. જે કંપનીના સ્થાપકો છે એમણે પણ જો જાહેર ભરણાની અંદર શેર ખરીદ્યા હશે તો એ કંપનીએ નક્કી કરેલો સેબીએ નક્કી કરેલો સમયગાળો છે ત્યાં સુધી સ્થાપકો એ શેરને વેચી શકશે નહીં અને એને લોક ઇન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોયું શેર વહેંચણી અંગે કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ.